પ્રશ્નો છે ને એના જો સમાધાન કરવું હોય ને તો આવા શિક્ષકોની આપણને બહુ જરૂર પડશે. હું ભગવાનને પ્રાર્થના કરું કે અમને જેવા ઘણા બધા પ્રભાતસિંહ જેવા એવા શિક્ષકોની જરૂર છે કે જે ગામે ગામથી વિદ્યાર્થીઓનો ઉત્પન્ન કરે અને વિદ્યાર્થીઓ આખા દેશને એની સેવાનો લાભ આપે. તમે બધા જે પણ કંઈ છો ને તમારી સૌથી શ્રેષ્ઠ વિશેષતા હું તમને કહી દઉં, કારણ કે તમારી પણ છે. તમને લોકોને જેમ એક વ્યક્તિને વિચાર આવ્યો અને એ વિચાર આજે ફલીભૂત થઈને બધાને ભેગા કરી રાખ્યા. યાદ રાખજો, હું એક શબ્દ વારંવાર બોલું છું, આ બધા રહસ્ય ખોલું છું, પકડાય તો પકડી લેજો. વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ. તમારા વિચારો એ તમારું જીવન છે. કોઈ એક વ્યક્તિને વિચાર આવ્યો કે બધા જૂના વિદ્યાર્થીઓને ભેગા કરીએ અને 40 વર્ષના વિદ્યાર્થીઓને ભેગા કરીએ અને જો આ 40 વર્ષની અંદર કેવી કેવી હસ્તી આ સ્કૂલમાંથી નીકળીશ. એક બે હસ્તીના પરિચયમાં મને પણ છે, જેમ મનોજભાઈને છે. અમારા પ્રબોધભાઈ મુનવરને હું વર્ષોથી ઓળખું છું. મને ખબર નહીં આ સ્કૂલના વિદ્યાર્થી છે અને અમારા ભુજની અંદર એ વર્ષોથી આખા કચ્છની અંદર જેમ સેવાનું કેન્દ્ર ચલાવે છે, તો એ આ શાળાના વિદ્યાર્થીઓ, આ શાળાએ કેવા કેવા વિદ્યાર્થીઓ આપ્યો છે. તમે એમ કહેશો કે કહેતા સમય જાય તો ઘણો બધો સમય લાગી જાય, પણ કમસે કમ એક પુસ્તક તો બહાર પડવું જોઈએ કે આ શાળાએ કેવા વિદ્યાર્થીઓને જન્મ આપ્યો છે. અને તમારો આ જે વિચાર છે જૂના વિદ્યાર્થીઓને ભેગા કરવાનો, હું આ કદાચ ગુજરાત સરકાર સુધી મારો વિચાર પહોંચે તો પહોંચાડવાનો પ્રયત્ન કરીશ કે આ ગુજરાત સરકાર એક આવું અભિયાન ચાલુ કરે, જે સ્કૂલની અંદર ભણેલા જૂના વિદ્યાર્થીઓ છે એ બધા ભેગા થાય અને શાળાનો વિકાસ કરે. તો આપણા ગુજરાતની બધી શાળાનો વિકાસ કેટલો થશે? આ તમારો વિચાર સામાન્ય નથી, માત્ર જમવાનું ને ભેગા થવાનું ને સ્નેહ મિલન મેળાવડો ન માનજો. આ તો બહુ ક્રાંતિકારી વિચાર છે, બહુ ક્રાંતિકારી વિચાર છે. પોલિટિકલ સ્ટેટમેન્ટ નહીં કરું, પણ એટલું ચોક્કસ કહી દઈશ કે કોઈ એમ કહેતા હોય કે તમારી ગુજરાતની શાળાઓની દશા કેવી છે, તો આવો અમારા કોઠારામાં જુઓ અમારી શાળાના વિદ્યાર્થીઓ ક્યાં પહોંચ્યા છે. કોઈની તાકાત તો છે કે કહી શકે કે અમારી ત્યાં શાળાઓને કોઈ ઠેકાણા નથી. આ મારી વાત બરાબર સમજી લેજો કે જ્યારે આપણી શાળાની સ્થિતિ સારી હશે, બાળકો સારા હશે, શિક્ષકો સારા હશે, તો આ દેશની શકલ બદલતા વાર નહીં લાગે. એટલે હું 8 વર્ષથી આખા કચ્છમાં ફરું છું અને બધી શાળા કોલેજમાં જઈને વિદ્યાર્થીઓને જગાવવાનો પ્રયત્ન કરું, કારણ કે મને દેખાઈ ગયું છે. અને યાદ રાખજો, મને જે દેખાણું છે ને એ 150 વર્ષ પહેલા ગોકુલદાસ શેઠને આ દેખાણું હતું. પોતાનો બંગલો એને આ પોતાના સમાજ માટે, આ શિક્ષણ સંસ્થા માટે એને ડોનેટ કર્યો છે. એટલે આપણે બરાબર સમજી લઈએ કે આપણું કોન્ટ્રીબ્યુશન છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, એ ક્યારેય મિસ ન થવું જોઈએ. અને બીજું, તમારી જે વિશેષતા છે કે તમે તમારા મૂળને અત્યારે પૂજવા માટે બધા ભેગા થયા છો. ઇટ્સ અ વન્ડરફુલ આઈડિયા. આપણું મૂળ ભારતીય છીએ, આપણે આ દેશમાં રહીએ છીએ, આ સંસ્કૃતિમાં ઉછેર થયો છે, તો પ્રકૃતિ સાથેની મુલાકાત હોય, મારા ભગવાન પ્રત્યેની નિષ્ઠા હોય, અને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો એ શ્લોક હોય કે માતા પિતાને પગે લાગવાનો હોય, એ આપણી પ્રકૃતિ અને આપણું મૂળ છે. જે વ્યક્તિ પોતાના મૂળને ભૂલી જાય ને એનું નિકંદન નીકળતા વાર ન લાગે. અને જે પોતાના મૂળને મજબૂત કરે છે ને એ વ્યક્તિ બહુ શ્રેષ્ઠ થઈ શકે. એટલે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે કંઈ કરવાની જરૂર નથી. આપણું જે મૂળ છે એને ફરી યાદ કરીએ, એનું પોષણ કરીએ. હવે પ્રશ્ન તમારા માટે નવો આવશે. તમે તો બધા નીકળ્યા, તમે બધા શ્રેષ્ઠ થયા. હવેનો મારો પ્રશ્ન કે હવે શું? વોટ ઇઝ ધ નેક્સ્ટ? તો હું તમને કહી દઉં કે તમે જેમ શ્રેષ્ઠ બન્યા ને એમ તમારા પછીની પેઢીની જવાબદારી પણ તમારા મસ્તક ઉપર લ્યો. કે પ્રભાતસિંહજી એના જીવનમાં તેને જે કરવા જેવું હી ડીડ વેલ, પોતાના જીવનમાં કરી છૂટ્યા. ગોકુલદાસજીએ કે જે કે શેઠ છે એને પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી દીધું. હવે તમારી વાર છે. તમે આટલું બધું ભેગું કર્યું છે, તમે આ જગ્યાએ પહોંચ્યા છો, દેન યુ ટુ ગીવ ઇટ બેક, પાછું આપવાનું. હું ઈચ્છું કે કોઠારાની અંદર આ જે શાળા છે એનું નવનિર્માણ થાય અને સુંદર મજાની હોસ્ટેલ બને, સુંદર મજાની સ્કૂલ બને. અને મને એવું સાંભળવા વારંવાર મળ્યું છે કે સ્વામીજી આ સ્કૂલમાં એડમિશન લેવા માટે પડાપડી થતી હતી, જેના તમે બધા સાક્ષી બન્યા છો. તમે બધા નસીબદાર બને છે કે તમને સ્કૂલમાં ભણવા મળ્યું. તો હું ઈચ્છું કે હવે તમારી જવાબદારી છે આગળ જતા ફરી એ સમય આવવો જોઈએ કે કોઠારાની સ્કૂલ છે એ, મને એમ છે કે રાજકોટની અંદર અમુક સ્કૂલો એવી છે પ્રાઇવેટ સ્કૂલોની અંદર કે જે પૈસા લઈએ છે ઘણા બધા પણ સારું કામ કરે છે. તો કદાચ આપણી સ્કૂલ એવી બને કે પૈસા એટલા ન લે પણ કામ તો એનાથી પણ શ્રેષ્ઠ આપણે કરી શકીએ એમ છે. કારણ કે તમે એમાંથી પસાર થયા છો, તમે આ વૃક્ષના ફળ ફૂલ જેવા છો, આમાંથી તમે બહાર આવ્યા છો. એટલે મારો ઈશારો બરાબર સમજી લેજો કે આવનારી પેઢીને બચાવવા માટે
હવે આપણે બધાએ ભેગા મળીને કરવું પડશે. ગુજરાત સરકારને હું અભિનંદન આપું અને ટકોર પણ કરી દઉં. 8 વર્ષથી આ સ્વામીજી ભગવદ્ ગીતા આખા કચ્છમાં ભણાવી રહ્યા છે. 8 વર્ષ ત્યાં. અને હવે ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે ભગવદ્ ગીતાને કોર્સમાં લેવામાં આવશે. ધ્યાન રાખજો, આને કહેવાય ઋષિનું દર્શન. આવનારી ભવિષ્યના સમયને જે જોઈને જે કામ શરૂ કરે. કારણ કે મને તકલીફ ઘણી પડતી હતી. સૌથી વધુ તકલીફ મને પડી છે મારા ડ્રેસ કોડ ઉપરથી. શાળામાં પ્રવચન માટે જાઓ કે ભાઈ મારે છોકરાઓને એડ્રેસ કરવા છે, મને કે તમે તો તમારા ધર્મની વાત કરશો. એટલે મેં કીધું ભાઈ હું ધર્મની વાત કરવા નથી આવ્યો, હું ધર્મની વાત કરવા એવી આવ્યો છું કે તમારા છોકરા આત્મવિશ્વાસવાન કેવી રીતે બનશે, એ આત્મહત્યા કરતા અટકાવશે કોણ, એની વેલ્યુ સ્ટ્રક્ચર કોણ સ્ટ્રોંગ બનાવશે, નૈતિક મૂલ્યો એને કોણ આપશે, એના માટે હું નીકળ્યો છું. એટલે ધીમે 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 પછી મારો સ્વીકાર થયો અને હું આખા કચ્છમાં ફરું છું. અને યાદ રાખજો, આ મૂલ્ય શિક્ષણ છે એ આવનારા સમાજ માટે બહુ 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 જરૂરી છે. ખાસ કરીને કોરોના કાળ પછી જેમ તમે બધા અમારી સામે બેઠા છો, તમે તો બધા નીકળી ગયા છો, પણ તમને ખબર છે તમારા પછીની પેઢીમાં બહુ મુશ્કેલી છે આ નૈતિક મૂલ્યોને કન્ટિન્યુ કરવાની. અને એના માટે આવા શૈક્ષણિક સંસ્થાનો જેટલા પણ હોય, આ તો તમારું મૂળ છે. તો તમારે તમારા મૂળને પોષણ કરવું, એ કે મારે કહેવાનું ન હોય, એ તો તમારે સમજવાનું હોય. એટલે જ્યારે મને રસ્તામાં પૂછ્યું કે પ્રોગ્રામ તમે આ શેના માટે કરો છો, ત્યારે મને કીધું કે સ્વામીજી અમે સ્નેહ મિલન કરીએ છીએ. મેં સ્નેહ મિલન તો ઘણી જગ્યાએ થતું હોય, પણ યાદ રાખજો આ તમારું સ્નેહ મિલન છે ને એ આખા ગુજરાત સરકાર માટે પણ ઉદાહરણરૂપ બની રહે કે દરેક શાળાની અંદર આવા વિદ્યાર્થીઓ ભેગા થાય અને જે ક્ષેત્રમાં એ સફળ થયા હોય એ પોતાની શાળાના પોતાના મૂળને એ પોષણ કરે. એટલે આજનો તમારો એક શબ્દ છે મેળાવડો શબ્દ તમે લોકો યુઝ કર્યો છે, અને મને ઘણો સમય લાગ્યો આ શબ્દને સમજતા કે મેળાવડો એટલે શું. અને પછી મને કહેવામાં આવ્યું કે સ્વામીજી મેળાવડો એટલે કુટુંબીજનો રાતના બધા ભેગા થાય, જમવાનું પતાવે અને રાતના 2-3 વાગ્યા સુધી ચાનો મારો ચાલ્યા કરે, નાસ્તો આવ્યા કરે અને અલગ મલકની વાતો કરીએ. આ તો મને બહુ ગમ્યું, પણ એનું આઉટકમ છે એ તમારા છેલ્લા દિવસે આવતીકાલે સાંજના જાહેર થવું જોઈએ કે આ બધા ભેગા થયા એ અમસ્તા ભેગા નથી થયા, આમાંથી કંઈક નવું નિર્માણ થયું છે, નવી કંઈક પ્રોજેક્ટ આવ્યો છે, નવું કંઈક સહયોગ થયો છે. અને એ સહયોગને કારણે અહીંયા ભણતા જેટલા વિદ્યાર્થીઓ છે એ બધાને લાભ મળે. એટલે આ તમારો વિચાર એને એક સાધુ વાત દેવા માટે આવ્યા છે. તમારો વિચાર બહુ મૌલિક છે અને આ વિચારને હું પણ આગળ લઈ જઈશ. જ્યાં પણ જઈશ ત્યાં હું કહીશ કે આ વિચાર કરવા જેવો છે અને આ કરો. દરેક વ્યક્તિની ફરજ છે કે એના માતા પિતાએ એને જે પોષણ આપ્યું હોય ને, તો પછી એ માતા પિતાનું સંરક્ષણ કરવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે. વૃદ્ધાશ્રમો એ આપણા સમાજ માટે બહુ સારું ન કહેવાય, ઇટ્સ નોટ ગુડ. તેવી રીતે તમે બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી ભણ્યા છો, તો હવે આ સ્કૂલની સ્થિતિ છે ને એ તમારી સ્થિતિ કહેવાય, તમારું પ્રતિબિંબ કહેવાય. એટલે દિલથી, મનથી, બુદ્ધિથી, બધાથી જેટલો પણ સહયોગ થઈ શકે, કારણ કે તમે આમાંથી લીધું છે. શબ્દ મેં પહેલો ઉપયોગ કર્યો છે કોન્ટ્રીબ્યુશન. આ કોન્ટ્રીબ્યુશનનો મતલબ છે કે વોટ આઈ કેન ડુ ફોર માય કન્ટ્રી, વોટ આઈ કેન ડુ ફોર માય સ્કૂલ. મારા સ્કૂલ માટે, મારા સમાજ માટે, મારા શિક્ષકો માટે હું શું કરી શકું. એટલે પહેલા જ મને વિચાર આવ્યો કે કદાચ મને પણ આવા તમારા જેવા શિક્ષકો ભણવા મળ્યા હોત તો કેવું સારું હોત. ઘણા બધા સંઘર્ષ કર્યા પછી હું આ સ્થિતિ આવ્યો છું, પણ એ વિચાર હંમેશા મને આવ્યો છે કે નાનપણમાં મળતા જે શિક્ષકો છે એનો જે પ્રભાવ છે, એ પ્રભાતસિંહનો જેટલો પ્રભાવ તમારા હૃદયમાં છે એટલો પ્રભાવ મારા હૃદયમાં પણ પડ્યો છે. કે આવા શિક્ષકો છે જે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓથી બહુ ક્લોઝથી કનેક્ટેડ છે. એનો જે સાદગી, સરળતા, સહજતા એ ખરેખર એટ્રેક્ટિવ છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે આવા શિક્ષકોને અમને બહુ જરૂર છે. અને મારા દેશને, આપણા રાષ્ટ્રને જો બચાવવું હશે તો આપણે આપણા વિદ્યાર્થીઓને સાચવી લેવા પડશે, યુવા ધનને સાચવી લેવું પડશે અને બધા શ્રેષ્ઠ વિચારો બાળકોને આપીએ અને એને શ્રેષ્ઠ બનાવીએ. તો હવે તમારો પ્રેક્ટિકલ પ્રશ્ન અને મારો આદર્શવાદ એનો સંઘર્ષ નહીં કરવા દઉં એનો સંઘર્ષ હું નહીં કરવા દઉં, કારણ કે જે વાસ્તવિકતા છે એ તો છે જ, પણ સ્વામીજીએ ઘણા બધા તમને લોકોને ક્લુ આપ્યા છે, ઘણા બધા ઇશારાઓ કર્યા છે. અને મારા આનંદની કોઈ સીમા નથી. ઘણા બધા મોટા પ્રોગ્રામમાં હું બિઝી છું આજે, પણ તમારા બધાની વચ્ચે આવ્યા પછી મારો ઉત્સાહ બહુ વધ્યો છે કે ના, હજી પણ સમાજમાં આવા શ્રેષ્ઠ વ્યક્તિઓ જીવે છે. હજી પણ સમાજમાં તમારા જેવા વિદ્યાર્થીઓ છે કે જે પોતાની શાળાના એક અવાજને કારણે તમે આટલા બધા શ્રેષ્ઠ કક્ષાએ પહોંચ્યા છો. તમારા માટે પણ ટાઈમ કાઢવો સહેલું નથી, પણ તમે બધા આવ્યા છો એ ભાવનાથી, અને એ જ ભાવનાથી હું પણ આવ્યો છું. કારણ કે આ દેશની સેવામાં હું લાગ્યો છું, અને હું લાગ્યો છું, તમને પણ અપીલ કરું છું તમે પણ લાગો અને સાથે મળી
અને આપણા રાષ્ટ્રને ખૂબ સુંદર મજાનું બનાવીએ એ જ ભાવના સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. હરિઓમ. સતત અસ્ખલિત પ્રવાહમાં આપણે ભીંજાયા, એમ લાગે કે સ્વામીજી બોલતા રહે ને આપણે સાંભળતા રહીએ અને જીવનમાં ઉતારતા રહીએ. लोग मिलते हैं बिछड़ जाते हैं. स्वामी जी, लोग मिलते हैं बिछड़ जाते हैं, सिर्फ दिल के तार छेड़ जाते हैं. यूं तो लेते हैं हम हजारों नाम, कि यूं तो लेते हैं हम हजारों नाम, कुछ आप जैसे दिल में उतर जाते हैं, कुछ आप जैसे दिल में उतर जाते हैं. पूज्य સ્વામીજીના ચરણોમાં વંદન. કાર્યક્રમ આજના દિવસના પ્રથમ સત્ર એટલે આપણા પહેલા દિવસના પીરિયડ અહીં પૂરા કરીએ છીએ. રિસેસ પછી ફરી આપણે 3:30 મળશું. ત્યારે આપણી સાથે સમસ્ત મહાજનના પ્રમુખ ગિરીશભાઈ શાહ હાજર હશે. સાથે સાથે આપણે બપોરે બેચ વાઇઝ પૂજ્ય પ્રભાતસિંહ જાડેજા સાહેબ અને અન્ય ગુરુજનો સાથે ગ્રુપ ફોટો પણ વર્ષ રાખ્યો છે, એમાં પણ આપણે બધા સામેલ થશું. ત્યાર પછી આપણે બધા આપણા પોતપોતાના વર્ગખંડમાં બેસી અને જૂની યાદો વાગોળશું કે આવું હેડા વેદો છે ને હેડા પોએ લોસ દાવા ને હેડા લોસ પોંદીવી ને હેડા છોકરો અહીં કહી દો ને હેડા માર પઈ હિંજે કારણે ને એવી બધી વાતો આપણે વાગોળશું. ત્યાર પછી સાંજે બહેનોની ફરમાઈશ હતી કે રાસ ગરબા જેવું રાખીએ તો અમે પણ રમીએ, તો સાંજે 6 થી 7 આપણે આ જ પ્રાંગણમાં રાસ ગરબાનો કાર્યક્રમ છે. ત્યાર પછી જેને કોઠારા ગામમાં જવું હોય, પોતાની જૂની યાદો તાજી કરવી હોય તો કોઠારા ગ્રામ્ય દર્શન પણ છે. રાત્રિ ભોજન બાદ સાહેબ હાઈસ્કૂલના જ વિદ્યાર્થીઓ દ્વારા અમે એક એવો કાર્યક્રમ રાખ્યો છે કે જેમાં ભજન, ગીત, ગઝલ બધું પોતાની રીતે સ્વૈચ્છિક રજૂ કરે. કોઈ બહારથી કોઈ આમંત્રિતોને બોલાવ્યા નથી, પણ હાઈસ્કૂલના જ એટલા બધા વિદ્યાર્થીઓ છે. એટલે સાહેબ કચ્છ કોઠારા કે અબડાસા કે કચ્છની વાત આવે તો એમ કહેવાય કે ત્યાં તો શેરીએ શેરીએ કવિ લેખકો છે, શેરીએ શેરીએ કલાકારો છે, એટલે શિક્ષકો પણ છે. શિક્ષકો તો આ એમ કહેવાય છે કે કોઠારા જીટી હાઈસ્કૂલ એટલે શિક્ષકોની ખાણ છે. એક જમાનામાં દર વર્ષે શિક્ષકો આવતા અને કોઈ એવો ગામ નહીં હોય કે જેમાં કોઠારા હાઈસ્કૂલના શિક્ષક ન હોય, અને કોઈ એવી સરકારી કચેરી નહોતી કે જ્યારે કોઠારા જીટી હાઈસ્કૂલનો એમાં વિદ્યાર્થી નોકરી ન કરતો હોય. સતત ફેલાયેલી હતી. એક વાત સાહેબ સ્વામીજી યાદ આવે છે, થોડોક સમય હું પણ 2 મિનિટ લઈશ. અમે એક ભાઈ પાસે મળવા ગયા ત્યારે ભાઈએ કીધું કે કોઠારા જીટી, એ ભાઈ બિઝનેસ ધંધો કરે છે, ત્યાં એક બીજા ભાઈ આવ્યા અને ખરીદી કરીને પછી એવું ગ્રાહકે પૂછ્યું કે ભાઈ તમે ક્યાંના? તો કે અમે હું કોઠારાનો છું. તો કે કોઠારાના જીટીઆઈ સ્કૂલ? તો કે હા જીટીઆઈ સ્કૂલમાં ભણ્યો છું. નવાઈ લાગશે, એમણે કીધું કે હું જે શાળામાં ભણ્યો છું, સાંભળજો ધ્યાન દઈને, હું જે શાળામાં ભણ્યો છું એ શાળામાં એક પીરિયડ કોઠારા જીટી હાઈસ્કૂલ ઉપર યોજવામાં આવે છે. કોઠારા જીટી હાઈસ્કૂલનું શિક્ષણ કેવું, કોઠારા જીટી હાઈસ્કૂલના શિક્ષણ સ્ટાફ કેવો, કેમ તમારે આગળ વધવું એ વિશે જો કંઈ જાણવું હોય તો કોઠારા જીટી હાઈસ્કૂલની મુલાકાત લો. તો અમારો કે એક આખો લેક્ચર કોઠારા જીટી હાઈસ્કૂલ ઉપર જ સાહેબ લઈ લેતા. એટલી હદે આપણી હાઈસ્કૂલ લોકપ્રિય છે. અને સ્વામીજીએ આપણને ઈશારો કર્યો, સમજને વાલો કો ઈશારા કાફી હૈ. અને બીજું, આ તો સ્વામીજી છે, વીજળીને ચમકારે, ગંગા સતીને યાદ કરું, વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારું થશે. એ અંધારું થાય એ પહેલાં આપણે મોતીડા પરોવી લેવાની આ બાબત છે, અને એટલા માટે જ આપણે અહીં ભેગા થયા છીએ. અસ્તુ, ધન્યવાદ. એક બીજી વસ્તુ, આમ તો દરેક કાર્યક્રમોમાં સંચાલન માટે જતો હોઉં છું, પણ આજે મેં આ કાર્યક્રમનું સંચાલન નથી કર્યું. આજે આ મને વિજયાબેને ગુજરાતીનું વ્યાકરણ શીખવાડેલું ત્યારે પહેલાં જ કીધેલું કલાપીની ગઝલ, જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપણી. ત્યારે મને કીધું હતું અમને વિદ્યાર્થીઓને કે ગઝલ શું છે એ તમે મોટા થશો એટલે સમજાશે. અને સરસ્વતીની કૃપા, ગુરુજનોના આશીર્વાદ, વડીલોના આશીર્વાદથી થોડું ઘણું વિદ્યાર્થી અવસ્થામાં લખતો થયો છું. પણ આજે તો મેં માત્ર
એક સમૂહ તાસનું સંચાલન જ કર્યું છે, બાકી કાર્યક્રમનું સંચાલન નથી. એક પીરિયડ લીધો છે, એમાં મેં મારી એક કડી ભૂમિકા ભજવી છે. બાકી તો આપણા સાહેબો હતા, તમે વિદ્યાર્થીઓ હતા, ને હું વચ્ચે માત્ર એક કડી રૂપ મેં ભૂમિકા ભજવી છે. ધન્યવાદ, આભાર, અસ્તુ. હવે આપણે બધા એક રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપરથી એક સૂચના આવી છે. આપણને જે લેબલ આપવામાં આવ્યા છે વર્ષ વાઇઝ 10-10 વર્ષના, એમાં વ્હાઇટમાં અત્યાર સુધી 14, બ્લુ કલરમાં 62, યલો કલરમાં 135 અને ગ્રીન કલરમાં 184 અને ગેસ્ટ કલરમાં 7 થઈને કુલ 402નું રજિસ્ટ્રેશન થયેલું છે. હજી પણ કોઈએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો એ કાઉન્ટર ઉપરથી રજિસ્ટ્રેશન કરાવી લે. આપણે સૌ છાત્રાલયમાં ભોજનાર્થે જશું. ફરી 3:30 વાગે અહીં મળીશું. સેલ્ફી પોઈન્ટ પણ અહીં રાખવામાં આવ્યો છે, જેમાં પણ દરેક વ્યક્તિ પોતાનો ફોટો પડાવવાનો છે એમાં, તો એ પણ ફોટો પડાવી લે. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ રીતે આપણે આ કાર્યક્રમ માણ્યો. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે આપણા વાપીથી જયંતિભાઈએ આ રજિસ્ટ્રેશનનું કામ અલગ અલગ કોડમાં કરેલું છે અને સામે સેલ્ફી પોઈન્ટ રાખેલું છે, જેમાં તરત તમને તમારો ફોટો મળી જશે અને એક સર્ટિફિકેટ મળી જશે. એટલે વ્યવસ્થા મુજબ ત્યાં પોતપોતાનો સેલ્ફી પોઈન્ટ લઈ લે, સેલ્ફી ફોટો લઈ લે, એટલે પોતાની યાદગીરી રહે. પોતાના ઘરે લઈ જાય એટલે પોતાના બાળકો પણ પૂછે કે આ ક્યાં કઈ જગ્યાએ ગયેલા હતા, તો એનો પણ લાભ લે. ધન્યવાદ. આપણે ભોજન વ્યવસ્થા શેઠ શ્રી વકરનાથા છાત્રાલયમાં રાખવામાં આવેલી છે. આપણે તમામ ત્યાં ભોજન માટે જશું. મહેમાનોને પણ આયોજકોને વિનંતી કરું કે બા અદબ છાત્રાલયમાં ભોજનાલય માટે લઈ જાય. તમને એક ફોર્મ આપવામાં આવ્યું છે, જેમાં તમારું એડ્રેસ, હાલનું સરનામું, મૂળ વતન એ બધું લખીને ત્યાં આપવાનું છે. એના ઉપરથી બધું આપણું બધું જૂનું બધું રજીસ્ટ્રેશન થશે. એટલે સૌને નમ્ર વિનંતી કે તમને જે કીટ આપવામાં આવેલી છે એમાં એક ફોર્મ છે, એ ફોર્મ ભરી અને સેલ્ફી પોઈન્ટ માટે આપશો અને ત્યારબાદ સેલ્ફી ફોટો આપ થશે.
સપાટાને અંતે આજે આપણે એક સરસ મજાનો કાર્યક્રમ નિહાળી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. પરમ પૂજ્ય પ્રભાતસિંહ સાહેબ, પૂજ્ય સોમચંદભાઈને લગભગ 2.5-3 વર્ષ પહેલાં વિચાર આવ્યો હશે. એણે એક આમ કહીએ તો એક વિચાર બીજ આવ્યો એમણે કે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પોતે કદાચ કહીને ખબર ન હોય તો જાણ ખાતર કહું તો સોમચંદભાઈ એમનું વતન તો આરીખાણા છે, પણ એમણે અભ્યાસ કોઠારા જીટી હાઈસ્કૂલમાં કર્યો છે. અને એમને એક વિચાર બીજો આવ્યો કે આપણે આવો એક કાર્યક્રમ ગોઠવીએ. અને એ વિચાર બીજ સફળતામાં પરિણમ્યો. 2 વર્ષ પહેલાં આપણે મળ્યા, તે દિવસે અમુક વર્ષો પૂરતો જ કાર્યક્રમ હતો. અને આજે જે કાર્યક્રમ છે એ 1960થી 2000 વર્ષ, એટલે કે લગભગ 40થી 41 વર્ષના બેચના જે કાર્યક્રમો ભેગા થયા છે એ મારી દૃષ્ટિએ અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના છે. ગઈકાલે મને એમ થયું કે આપણે આગલે દિવસે જઈએ તો વધુ ચર્ચા વિચારણા થઈ શકે. અને ગઈકાલે મહારાષ્ટ્રના મારા મિત્રો જે મણિલાલભાઈ શાહને ગઈકાલે બેઠા હતા. મેં મણિલાલભાઈને પૂછ્યું, મણિલાલભાઈ તમે મુંબઈમાં રહો છો તો મહારાષ્ટ્રમાં કોઈ એવું યાદ છે તમને કે 41 વર્ષવાળા એસએસસી પાસના બોર્ડના મિત્રો ભેગા મળ્યા હોય? એ કે મહારાષ્ટ્રમાં આવો બનાવ બન્યો નથી. મેં કીધું ગુજરાતમાં નહીં, દેશમાં આવો બનાવ નહીં બન્યો હોય. 41 વર્ષ સુધી એસએસસી બેચના જો વિદ્યાર્થીઓ ભેગા થયા હોય, સ્નેહ મિલન ગોઠવાયું હોય તો આ પહેલો પ્રસંગ છે. ઐતિહાસિક ઘટના હોય ને ચોક્કસ કહું છું. અને ભૂતપૂર્વની અભૂતપૂર્વ ઘટના છે. આપણે સૌ તાળીઓથી વધાવીશું પ્રભાતસિંહ સાહેબ અને સોમચંદભાઈને લાખ અભિનંદન કે આવો એક સરસ મજાનું આયોજન કર્યું. મારી વાત કરું તો 1 થી 5 ધોરણ સુધી મારું મૂળ વતન તો ભુજ તાલુકાનું ડગાળા ગામ છે. મારો જન્મ માંડવીમાં થયો, પણ મારા પિતાશ્રીને માતોશ્રી ધંધારથી અબડાસામાં આવ્યા. 1 થી 5 ધોરણ હું વાંકુમાં અભ્યાસ કર્યો. અત્યારે વાંકુ ગામના રહીશ અને શૈક્ષણિક સંઘના કચ્છના પ્રમુખ રામસંગજી જાડેજા ઉપસ્થિત. રામસંગજી, આપ પરિચય આપશો? રામસંગજી જાડેજા આ વાંકુ ગામના છે અને રાષ્ટ્રીય સંઘના કચ્છના પ્રમુખ છે. એમના ગામમાં હું 1 થી 5 ધોરણનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી ધોરણ 6 થી 11 સુધીનો અભ્યાસ મેં કોઠારા જીટી હાઈસ્કૂલમાં કર્યો. એ 11 વર્ષ ત્યારની જે પરિસ્થિતિ હતી ને અને આજની પરિસ્થિતિમાં ઘણો ફરક છે. ત્યારની જે લોકોની અને અમારી જે આર્થિક પરિસ્થિતિ છે ને, અત્યારે આપણે પુસ્તકો માટે સારામાં સારી બેગ લેતા હોઈએ છીએ, આપણા બાળકોને પણ 400-500 નીચે બેગ પસંદ નથી આવતી. ત્યારે સાહેબ એ વખતમાં આપણા પાસે બેગ તો હતી જ નહીં. મને બરાબર યાદ છે 74માં મેં એસએસસી કરીને, ત્યારે 74માં એસએસસીમાં ચોપડા અમે હાથે લઈ જતા. અને દેવેન્દ્રભાઈ જીવાણીને યાદ કરું કે અમે એ ચોપડાઓ રજા પડે ને સાહેબ, પ્રભાતસિંહ સાહેબ રજા પડે ને અમે ખભાઓ પગમાં રાખતા અને મસ્કે મેટરિંગ કરી નીકળતા. એ દિવસો આજે યાદ આવે છે. એટલે 74માં એસએસસી થયા પછી ડગલે ને પગલે કોઠારા યાદ આવે છે. લગભગ કોઠારા છોડે મને 35 વર્ષનો સમય પસાર થઈ ચૂક્યો છે, પણ કોઠારાના સંબંધો મારા જીવંત છે અને જીવંત રાખીશ આ જીવન. દર વર્ષે મિનિમમ 1 વખત હું કોઠારા આવું જ છું. 35 વર્ષ પહેલાં કોલેજ છોડ્યા પછી વરસાદને નાદુરસ્ત તબિયતને બાદ કરતાં દર વર્ષે હું કોઠારા આવું છું. પણ સમયના અભાવે સાહેબને દર વખતે મળી નથી શકતો, પણ હું કોઠારા તો દર વર્ષે આવું છું. આ વખતે જે આયોજન થયું છે, સવારે સ્વામીજીની જે સ્પીચ હતી એ બહુ સારી હતી. આજે જે પરિસ્થિતિ છે બાળકો ગામ હાઈસ્કૂલોની, અને ખરેખર જે આપણે જે કાર્યક્રમ કર્યો છે, અને આપ સૌ જાણો છો તે મુજબ લોકો ખૂબ વરસ્યા છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વરસ્યા છે એમ કંઈ તો ખોટું નથી. અને આપણું જે કંઈ બજેટ હતું એનાથી પણ આગળ નીકળી ગયા છીએ. ખરેખર બધાને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને લાખ અભિનંદન આપું છું કે આ બધા વિદ્યાર્થીઓએ વરસ્યા છે એમ કંઈ તો પણ કંઈ ખોટું નથી. અને આપણી બધાની જે પરિસ્થિતિ, આજે સ્વામીજી સૂચન કર્યું કે ખરેખર તો ગુજરાત સરકારે આમાંથી શીખવાનું છે. શાળાની પરિસ્થિતિ સુધરવી હોય તો લોકો વિદ્યાર્થીઓ માંડવી જીટી હાઈસ્કૂલમાંથી ભણ્યા પછી, અભ્યાસ કર્યા પછી
આજે મોટા ભાગના બહુ સારી માત્ર આર્થિક પરિસ્થિતિ નહીં, હોદ્દાની રીતે સ્ટેજ એમનો બહુ ઊંચો છે. ભાઈ શ્રી મધુકાંતભાઈ નોટરી પબ્લિક છે, અને સત્તા વિકાસ મંડળના 2 વખત રિપીટ થયા. મધુકાંતભાઈ જરા ઉભા થજો. મધુકાંતભાઈ શાહ એક રેકોર્ડ બ્રેક કર્યો છે. આમણે 74માં જે એસએસસી પાસ કર્યું ને સાહેબ, ત્યારે એસએસસી પાસનો શાળાનો જે ટકાવારીનો રેશિયો હતો ને, એમાં સૌથી વધુ માર્ક્સ 11મા ધોરણમાં મધુકાંતભાઈ શાહને મળ્યો હતો. સવારે બેઠા હતા કે મારું જે રેકોર્ડ છે એ લગભગ ચાલુ છે, અને 11મા ધોરણ પહેલાં એસએસસી એટલે 11 ધોરણની હતી, અને 11મા ધોરણમાં ખૂબ સારી રીતે સારા ટકા મેળવી અને કોઠારા ગામનું નામ વધાર્યું. અને જીટીમાં જે ભણી ગયો ને, સવારે વાત કરતા હતા ગોર સાહેબ, સંચાલનમાં બહુ સારી વાત કરી કે કોઠારાનો વિદ્યાર્થી ક્યાં પણ હોય, દુનિયાના છેડે કાન હોય, ક્યારે સુસુપ્ત અવસ્થામાં બેસતો નથી. મેં નથી જોયા સુસુપ્તમાં. કોઠારા જીટીમાં અભ્યાસ કરનાર એટલે જીવન જે શિક્ષણ મળ્યું છે ને, આ બધું શિક્ષણને આભારી છે. અને બીજી વાત કરું તો સહાવીરાને આભારી છે. સહાવીરો બહુ યાદ કરું કે કોઠારાના સહાવીરાનું પાણી પીધું હોય ને, એ સાહેબ દુનિયાને કોઈ પણ ક્ષેત્રે હોય ને, આપ મહેમાનશ્રી પધારી રહ્યા છે, આપણે સૌ એમને આવકારી છીએ. પછી ક્યારેક વાત કરશું. ઘણી બધી વાતો છે. ખૂબ સુંદર આયોજકોને લાખ અભિનંદન. હતું સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. આપણા આજના દ્વિતીય સત્રના વિદ્વાન વક્તા માનનીય શ્રી ગિરીશભાઈ શાહ સાહેબ આવી ગયા છે આપણી વચ્ચે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. બીજું સત્ર આપણું શરૂ થઈ ગયું છે. આપની વચ્ચે મહેમાન શ્રી ગિરીશભાઈ, પ્રમુખ શ્રી સમસ્ત મહાજન અત્રે પધાર્યા છે, એનું આપણે સ્વાગત કરીએ છીએ. આ કાર્યક્રમ પછી બેચ વાઇઝ ગુરુજનો સાથે ગ્રુપ ફોટાનું આયોજન છે. હજી પણ જે મિત્રો પાછળ ઊભા છે એમને વિનંતી, સ્ટેજની સામે ઘણી બધી જગ્યા છે, પ્લીઝ આપણે બધા સામે આવી જઈએ. વચ્ચે ઊભા છીએ તો જરાક સામે આવી જઈએ તો આપણો કાર્યક્રમ જરાક સારો લાગે. ત્યાર પછી ગ્રુપ ફોટા પછી વર્ગખંડમાં બેસી સૌ વર્ગ વાઇઝ પોતાની બેચ વાઇઝ એટલા જ સભ્યો એ રૂમમાં હશે. વિદ્યાર્થીઓ આપણે ભેગા એક વર્ગના, દાખલા તરીકે હું 80નો છું તો 80ના એક રૂમમાં આપણે બેસી અને સૌ એકબીજા સાથે નજીકથી પરિચય મેળવશું. એકબીજાના કાર્યો અત્યારે શું કરે છે, એના દીકરાઓ દીકરીઓ શું કરે છે, એકબીજાને આપણે નજીકથી ઓળખવાનો પણ કાર્યક્રમ છે. એના પછી આ જ ગ્રાઉન્ડમાં બહેનોની ખાસ માંગ હતી એટલે 6 થી 7 વાગ્યા સુધી રાસ ગરબાનો કાર્યક્રમ છે. 7 થી 8 ગ્રામ્ય દર્શન, 8 થી 9:30 ભોજન, અને ભોજન પછી સ્થાનિક કલાકારો એટલે આપણા જ 1960 થી કેરિયાની 2000ની વચ્ચે જે વિદ્યાર્થીઓ આપણે ભેગા થયા છીએ એમાંથી સૌ પોતપોતાની રીતે પોતપોતાના ભજન ગીત સંગીત રજૂ કરશે. હાલો સોમચંદભાઈ, આપ પણ સ્ટેજ ઉપર પધારો એમની સાથે. અચો અહીં પણ અચો. સન્માન લીખી લે. સાલ જો સન્માન કરો બોલે લીખી લે. વિનંતી કરશો કે તમે પણ સેલ્ફી પોઈન્ટ પાસે પધારો, અને જે શિક્ષક મિત્રો હાજર છે અત્યારે એમને પણ વિનંતી છે કે તમે સેલ્ફી પોઈન્ટ પાસે પધારો અને દરેક વર્ષના બેચ વાઇઝ વિદ્યાર્થીઓ સાથે આપણે ગ્રુપ ફોટોનું આયોજન કરશું. વિજયાબેન રજવાશે હીરા
60 થી 65 કેટલા જણા છે ત્યાં રાજેશભાઈ જુઓ તો ઓછા હોય તો વધારીએ 60 થી 70 કરીએ 1960 થી 1974 સુધી 15 વર્ષના બરોબર ને એક આખો ગ્રુપ આવી જશે પછી સંખ્યા વધારે છે તમારું એક એક લેશું આજીવી ફી અમે સાહેબે જેમ સવારમાં વાત કરતા હતા 1987માં માત્ર 75 રૂપિયા રહેવાનું જમવાનું ખાવાનું પીવાનું રહેવાનું ભણવાનું બધું એમાં આવી ગયું અત્યારે એક આઈસ્ક્રીમ પણ 75 રૂપિયામાં આવતી નથી અત્યારે એક આઈસ્ક્રીમ માત્ર 75 રૂપિયામાં નથી આવતી ત્યારે સમગ્ર 1985 ત્યારબાદ 1986 ના હા 1985 અને 86 ઝડપથી 1985 અને 86 ના બધા જ મિત્રો અમારા આદરણીય રામસંગજી જાડેજા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છની એમના મિત્રો એમની ટીમ બધા મિત્રોને વિનંતી ઝડપથી સમૂહ ફોટો સેશન માટે મંચ ઉપર પધારશે 1985 અને 86 ની જે ટીમ છે અને સાથે ખૂબ જ હસમુખા એવા જયંતિભાઈ દામા કે જે સુંદર મજાનું આ કામ જેમને મોટાભાગનું કામ સંભાળ્યું છે બેનર્સ હોય વહીવટી રજિસ્ટ્રેશન હોય એમના પરિવાર સાથે છેલ્લા 1 મહિનાથી આદરણીય જયંતિભાઈ દામા અહીં હાજર રહી અને આખા કાર્યક્રમને ઓપ આપ્યો છે એવા આ તમામ વિદ્યાર્થીઓ 1985-86ના વિદ્યાર્થીઓ મનોજભાઈ ઓકે રેડી ચાલો ઓકે હાલો હવે 1987 એક જ બેચ 86 સુધી આવી ગયો ને 1987 1987 જલ્દીથી આવી જાઓ ભાઈ 2000 સુધી પહોંચવું છે એના પછી 88 હાજર નજીકમાં સ્ટેજની બાજુમાં આવી જાય પછી હા બરોબર ઓગણીસો 87 પાછળ નહીં સમય તો આગળ બેસી જાઓ હા એક જ છે 1987 એક જ વર્ષ 1987 મનોજભાઈ ઓગણીસો 87 બેચ સામે મનોજભાઈ સોની સામે નજર હા 1987 એક બેચ 1987 રેડી મનોજભાઈ સોની 1 2 3 આપ બીજા ફોટામાં લઈ લેજો ભલે 4 5 6 7 8 9 લેવું છે ચાલો 1988 હાલો
મિત્રો 1987માં અમારું 100% રિઝલ્ટ હતું, 100%. આજે પણ સંખ્યા તમારી સારી છે, ખૂબ જ શુભેચ્છા. 1988 જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાઓ. જલ્દી આવી જાઓ. 90 વાળા રહી ગયા છે અડધા. હમણાં મને કીધું કે અમે રહી ગયા. 92 માં કોઈ બાકી ન રહે. 93 વાળા તૈયાર રહે. 92 વાળા ઉપર જાય, 93 વાળા તૈયાર રહે. મનોજભાઈ જોઈ લેજો. બાણું 92 બાણું. ઓકે, થેન્ક યુ. 1993 93 પાછળથી નીકળ્યા તો બધા ગુરુ કડાવે આવા. ઓગણીસો 93 94 હાજર. 94 તૈયારી પર 93 સ્ટેજ ઉપર. ઓગણીસો 93 હજી કોઈ બાકી છે? 93 માં 1993 માં કોઈ બાકી હોય તો આવી જાજો. 94 તૈયાર રહે. રેડી. ઓકે, થેન્ક યુ. મનોજ તું 93 માં છો? હાલો હાલો મનોજ આવી જા. આ બીજા કોક ને આપી દે 1 મિનિટ. 1988 બેચના તમામ મિત્રોને વિનંતી, સામે હોલમાં 8B વર્ગખંડમાં બધાએ અત્યારે હાજર થવાનું છે. ફરીને સૂચના, 1988 બેચના તમામ મિત્રો સામે હોલમાં 8B વર્ગમાં પહોંચે. 1994 ઉપર 1994 આયો સાહેબ બધા આવી ગયા છે પાછળ. ઋણ મુક્તિનો આ અનેરો અવસર છે. આજે આપણે બધાએ જીટી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ્યારે બધાએ સાથે મળ્યા છીએ ત્યારે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે આ સ્કૂલમાં ભણી ગણીને આજે કયા સ્થાને પહોંચ્યા છીએ એ કોઠારા જીટી હાઈસ્કૂલને આભારી છે. તો આપણે બધાએ આજે જે ઋણ મુક્તિનો જે અવસર મળ્યો છે એમાં આપણો યોગ્ય અનુદાન લખાવી અને આપણી જીટી હાઈસ્કૂલ અને આપણી હોસ્ટેલને મજબૂત બનાવીએ. ધન્યવાદ. ઓકે, 1994 1995 95 વાળા કેટલા છે? 96 વાળા સાથે લઈ લઈએ. 95 સાથે 96 વાળા આવી જાય. 1995 96 ભેગા.
94 માં ચાલો ઉપર 1995 અને 96 હજી કોઈ બાકી હોય તો આવી જાજો 1995 96 91 માં છે ને 4-5 લેડીઝ રહી ગઈ છે અને 90 વાળામાં 5-6 જણા છે. 91 ભેગા એ ભેગા લઈ લઈએ. ઓકે થેન્ક યુ વચમાં 1990 અને 91 ના બધા ચા પાણી પીવા માટે ગયા હતા થોડાક જણા તો 90 અને 91 બે ઉપર ભેગા આવી જાય બાકી રહેલા 90 અને 91 હા 75 74 ને સાથે લઈ લો 1975 76 માં પણ જે બાકી રહી ગયા છે આગળના એ પણ ઉપર આવી જાય બે બહેનો બાકી રહી ગઈ છે તો 95 96 અને 75 76 સાથે ઉપર આવી જાઓ સત્યાસી બેચના તમામ વિદ્યાર્થીઓ સામે હોલમાં પહોંચે 95 96 અને 75 74 આગળ જે બાકી રહી ગયા છે 97 થી પહેલા જે બાકી રહી ગયા છે એ સાથે આવી શકે છે બધાય આગળ બેસતા હો બસ હજી કોઈ 74 75 આગળના બાકી રહી ગયા હોય તો આવી શકે છે સાથે નહીતર મનોજભાઈ ડન કે વેરાયું ઓકે 1997 1997 છે એમાં 2000 પછી ના હોય એ પણ આવી જાવ બધે તમે આવી જાવ હા આવી 81 ભલે 1981 ની બેચ આવી જાવ ઉપર 1981 આવી ગયા ને મને હાલો ઓકે હવે વેલકમ અમારા આ કાર્યક્રમને દીપાવવા માટે આપ પધાર્યા છો આપનો ખૂબ ખૂબ આભાર સાહેબને વિનંતી કરી પ્રભાતસિંહ સાહેબ
ઓકે. હાલો, એમની સાથે જે મહેમાન આવ્યા છે એમને પણ પ્રબોધભાઈ એમને પણ સ્ટેજ ઉપર બિરાજમાન કરો. પધારો, વેલકમ, આવો. વતી વિનંતી છે બધા કે આપ પણ સ્ટેજ ઉપર પધારો. જોરદાર તાળીઓથી વધાવો. સાહેબ આપ આ કાર્યક્રમના મેન આધારસ્તંભ છો, આપ પધારો. હવે વિનંતી કરશું શ્રી ગિરીશભાઈ શાહ એનું બુકેથી સન્માન કરવા માટે વિનંતી કરીશ. કતીરા મહેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ, કતીરા મહેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ શાલ ઉડાડી અને સન્માન કરશે. સુલેમાન ઉમરભાઈ ખત્રી, ખત્રી સુલેમાન ઉમરભાઈ પાઘડી પહેરાવી અને સન્માન કરશે. ગોવર્ધનભાઈ સુખીલાલ માકાણી પેન પુસ્તક ભેટ આપશે લાલજી ચત્રભુજ સોની. આ મિત્રો છે કતીરા મહેન્દ્રભાઈ સુલેમાન ખત્રી. આવી જાઓ આગળ. ગોવર્ધનભાઈ સુખીલાલ માકાણી, લાલજી ચત્રભુજ સોની. અરવિંદભાઈ સાહાચીનો, નિકુંજ ભટ્ટ, નિકુંજભાઈ ભટ્ટ, નિકુંજભાઈ ભટ્ટ, વાડીલાલભાઈ, વાડીલાલભાઈ ફોકાર. નિકુંજભાઈ આવો. गिरीशभाई जो જોરદાર તાળીઓથી વધાવી મિત્રો. આપણે આંગણે પધાર્યા છે મહેમાન, જોરદાર તાળીઓથી વધાવીશું. એના પછી શ્રી રમેશભાઈ ઠક્કર, એમને વિનંતી કરીશું કે આપ પણ સ્ટેજ ઉપર પધારો. રમેશભાઈ ઠક્કર, લાલકા સાહેબ, શ્રી વિજયભાઈ ડાબેરિયા સદભાવના વૃદ્ધાશ્રમ છે એનું સન્માન કરશે. સાલ ઉડાડી શ્રી રમેશભાઈ ઠક્કર. રમેશભાઈ આવે છે, સાલ આપજો. પ્રમોદભાઈ કે દીદી ઝાડ વાવે છે ને કચ્છમાં છે, બોલો. શું નામ છે? મિત્રો, વિજયભાઈ ડાબરિયા સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટવાળા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપે હમણાં જોતા હશો ભુજમાં, ખારુઆમાં, કચ્છના અમુક ગામોમાં દરેક જગ્યાએ 5-5, 8-8, 10-10 ફૂટના જે ઝાડ લાગી ગયા છે, રાતોરાત ઝાડ લાગી ગયા છે અને ઝાડ એકદમ સ્પીડથી વધી રહ્યા છે. જે કામગીરી સંભાળી રહ્યા છે એવા વિજયભાઈ ડોબરિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમને જોરદાર તાળીઓથી વધાવો આપ. ધન્યવાદ. મહેશભાઈ લાલકા, આપ પણ સ્ટેજ ઉપર પધારો. વેલકમ, આવો. શ્રી ગિરીશભાઈ સત્રા, ટ્રસ્ટી શ્રી સમસ્ત મહાજન, એનું સન્માન કરવા માટે વિનંતી કરશું. ગોવર્ધનભાઈ માકાણી, ગોવર્ધનભાઈ આવી ગયા. અચ્છા, શ્રી હિતેશભાઈ વાસાણી સાહેબ, આપ જાઓ. એવા જ આપણી વચ્ચે એક મહેમાન દેવાંગભાઈ ગઢવી મોટા ભાડિયાથી ઉપસ્થિત થયા છે. સમસ્ત મહાજનની ટીમના એક સભ્ય છે. કચ્છ લેવલે એ આખી આ સમસ્ત મહાજન ટીમ જે કામ કરે છે એવા
દેવાંગભાઈ ગઢવી ઉપસ્થિત થયા છે. વિનંતી કરું સ્ટેજની બાજુમાં આવો. અમે જીટી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરવા ઈચ્છીએ છીએ. તો એવા ગઢવીભાઈનું સાલથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ આપણા જ બેચના 1996 બેચના ઘનશ્યામસિંહ જાડેજાને વિનંતી કરું દેવાંગ ગઢવી સાહેબનું સાલથી સન્માન કરો. અચો દેવાંગભાઈ અચો. આ દેવાંગભાઈ સોશિયલ મીડિયામાં આ જળ અને આ કામગીરી બહુ રીતે સરસ રીતે મોકલાવી રહ્યા છે, ત્યારે સાલથી એમનું સન્માન કરવા માટે ઘનશ્યામભાઈને વિનંતી કરું કે દેવાંગભાઈ ગઢવીનું સાલથી સન્માન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌ મહેમાનોનું ફરીથી હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. વી આર હાર્ટલી વેલકમ યુ. ધન્યવાદ ધન્યવાદ. હાલો, હવે શ્રી ગિરીશભાઈ શાહ પ્રમુખ શ્રી સમસ્ત મહાજન એમને વિનંતી કરીએ કે આપ શ્રી આપના ઉદ્બોધન માટે પધારો. જોરદાર તાળીઓથી વધાવશું મિત્રો ગિરીશભાઈને. ગિરીશભાઈ, આજે આપણે કોઠારા મધ્યે શેઠ શ્રી ગોકુળદાસ તેજપાલ મહાશાળાના 1970થી 2000ના વિદ્યાર્થીઓનું આજે અહીં સ્નેહ મિલન યોજાઈ રહ્યું છે. આજે સવારના જ એનું વિધિવિધ ઓપનિંગ થયું. આ ઓપનિંગ વખતે આપણા મહેમાનો પણ ઉપસ્થિત થયેલા હતા અને આ 40 વર્ષના દરેક વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. સવારના 650 જેવી સંખ્યાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયેલા હતા અને જૂના યાદો બધી તાજી કરેલી હતી અને ઘણી બધી એક્ટિવિટીઝની વાતો થઈ છે. હવે આજે તમે અમારે આંગણે ઉપસ્થિત થયા છો ત્યારે આપની એક્ટિવિટીઝ અમારા માધ્યમથી આ ગામો ગામ પહોંચે એ બાબતે આપશ્રીને વિનંતી કરીએ છીએ કે પ્રસંગને અનુરૂપ આપ પ્રાસંગિક પ્રવચન આપો. ધન્યવાદ. પ્રણામ. ચા પીવાનો સમય, બપોરે સારું મને લાગે રસપુરી જમાડ્યા હશે તમને બધાને, એટલે ઊંઘ પણ કદાચ આવતી હોય અને એવા ટાઈમે જ હું પહોંચ્યો છું. એટલે તમને વાતમાં રસ પડાવો રસપુરી ખાધા પછી આમ અઘરું છે, પણ છતાં બી પ્રયાસ કરશું. 1960થી 2000 40 વર્ષના ગાળામાં જે કોઈ વ્યક્તિઓ આ સ્કૂલમાં ભણીને નીકળ્યા હોય એવા 500થી 600 જણાનું આ માનવ મહેરામણ. અને છેવાડા ગામે ઠેઠ કચ્છનું બી છેવાડું આવ્યું ને, કોઠારા નલિયા એટલે આમ અબડાસા લખપત બોર્ડર. આપણે બી હવે જિંદગીના છેલ્લા બોર્ડરના પડાવમાં આવી ગયા છીએ. 1960માં કે 70માં ભણેલા બધાના તો લગભગ સમજો ને કે, અને એમાં કોરોનામાંથી પાસ થઈ ગયા એટલે બહુ મોટી બોર્ડર આપણે ક્રોસ કરી લીધી. જેટલો વધ્યો એટલો નફો છે અને એ નફામાં કંઈક પવિત્ર કામ કરવું. જેણે આ સ્કૂલ બાંધી હશે જીટી ગોકુળદાસ તેજપાલ, એટલે મને લાગે ગોવાલિયા ટેંકમાં જે જીટી તેજપાલ હોલ છે એ જ ને, બરાબર? હું 25 વર્ષથી ગોવાલિયા ટેંક રહેતો હતો, રહું જ છું. એટલે હવે વાલકેશ્વર શિફ્ટ થયો હમણાં 6 મહિના પહેલાં. એટલે આ તેજપાલ હોલ કે બાજુનો મથુરદાસ હોલ વર્ષો સુધી એનો ઉપયોગ અન્ય કામો માટે, ધાર્મિક કામો માટે, પર્યુષણ હોય, આરાધના હોય, એના માટે કરેલો છે. એ જે ગોકુલદાસ તેજપાલ શેઠ, એમનું એ કેવું પુણ્ય અથવા કેવું વિઝન હશે. મને લાગે આ બિલ્ડિંગ તો એ વખતનું નહીં હોય, તમે બધા આવ્યા હશો, ભણ્યા હશો. હા, એ પણ એનું જૂનું સ્વરૂપ હશે ને. આ એમનું જન્મ સ્થળ. અમે છે ને